અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે। અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે, જેમાં મોડાસામાં સૌથી વધુ 458 જેટલો વરસાદી માહોલ જામ્યો છે। બીજી તરફ હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે અને તે જ પગલે અરવલ્લીમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। મેઘરજમાં 344 મીમી, ભિલોડામાં 291 મીમી વરસાદ નોંધાયો છે। કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા છે। સાર્વત્રિક વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। સિઝનનો અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। મોડાસામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, તો અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે। મોડાસામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। આ સાથે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે ને તે જ પગલે અરવલ્લીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, તો મોડાસામાં પણ સૌથી વધુ 458 મીમી વરસાદ નોંધાયો, તો બાયડમાં 280 મીમી વરસાદ નોંધાયો છે। કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે।